અંકલેશ્વર સ્થિત ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશભાઈ દેવજીભાઈ ગાબાણીએ મામલતદારને અરજી આપી 23 માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે. અંકલેશ્વર સ્થિત ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને લઈને રમેશભાઈ ગાબાણીએ જણાવ્યું કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ તથા તેમના સહભાગીઓ 23 માર્ચ 26ના રોજ સવારે 10 વાગ્યાથી ગાંધીનગરના સેક્ટર 10A સ્થિત જીપીસીબી હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ પર બેસશે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે અને ટ્રાફિક કે જાહેર વ્યવસ્થાને કોઈ અવરોધ ન થાય તેની કાળજી લેવામાં આવશે. સાથે જ સ્વચ્છતા જાળવવા તથા પોલીસના તમામ નિર્દેશોનું પાલન કરવાની પણ ખાતરી અપાય છે. જો પરવાનગી મુદ્દે ઉકેલ ન આવે તો ઉદ્યોગકારોનું આંદોલનનો માર્ગ રાજ્યની ઔદ્યોગિક નીતિ અને પર્યાવરણ મંજૂરી પ્રક્રિયા અંગે નવી ચર્ચા ઊભી કરી શકે છે. રમેશભાઈ, આપ કંઈક 23મી તારીખે જે સીઈટીપી આપણે બનવા જઈ રહ્યું છે એના માટે પરમિશન ન મળતી હોવાને કારણે અહીંયાના ઉદ્યોગપતિઓ ખાસ કરીને તમે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતરવાના છો, ભૂખ હડતાળ પર ઉતરવાના, શું છે આ વાત સાચી છે. અમે આશરે 5 વર્ષ પહેલાં આ સીઈટીપી માટે માંગણીઓ મૂકેલી અને જે સીઈટીપી જીઆઈડીસી બનાવવાનું હતું, સરકારશ્રી તરફથી બનવાનું હતું. પછી જીઆઈડીસીએ સમહાવ આ પ્રોજેક્ટને એવું કીધું ભાઈ તમે બનાવો. પાછો અમે કીધું સારું અમે બનાવીએ છીએ. પાછો જીઆઈડીસી કીધું અમે બનાવીએ. પાછો અમે બનાવીએ. પછી અમને આપ્યો. પછી અમે જે તે ટાઈમે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને બોલાવીને આ સીઈટીપી માટે ખાતમુહૂર્ત કરાવ્યું અને જે તે ટાઈમે અમે આને ઈસી લીધું અને એનઓસી પણ અમને મળી ગયું. આ પછી આમાં મેક્સિમમ સ્મોલ અને જે કંઈ એકદમ મધ્યમ મીડિયમ યુનિટોને આનો લાભ મળવાનો છે અને જે 550થી વધારે યુનિટો આના મેમ્બર બન્યા છે. અને આ સીઈટીપી અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલુ કર્યો છે, જેથી કરીને ઇન્વાયરમેન્ટ કોઈ બિઝનેસ ન બને. જ્યારે આજના સમયમાં બીજા સીઈટીપી જે ચાલી રહ્યા છે, કોમન સીઈટીપી, એ લોકો પ્રોફિટ મેકિંગ કંપનીઓ છે અને જેનાથી ઉદ્યોગોને સર્વાઈવ થવું પરવડે નહીં. અને આજની તારીખમાં તમે જાણો છો ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ કોમ્પિટિશન છે, બરાબર છે, આ બધું છે. એટલે અમે આ સીઈટીપી તૈયાર થયો અને આ સીઈટીપી જે તે ટાઈમે જીઆઈડીસી બનાવવાની હતી ત્યારે 150 કરોડથી વિશેષના એના માટે ટેન્ડરો મતલબ ઓફર આવી હતી. અને એ સીઈટીપી જ્યારે અમે બનાવવાનું ચાલુ કર્યો, અમે આ સીઈટીપી 90 કરોડ કે 110 કરોડ આજુબાજુમાં અમારે તૈયાર થયો છે. અને આ સીઈટીપી થકી દરેક ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થવાનો છે અને આશરે 500 કરોડથી વધુ સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલને ફાયદો થવાનો છે. જેથી કરીને આ સીઈટીપીમાંથી 100 કરોડ કરતાં વધારે તો ઇન્કમ ટેક્સ ભારત સરકારને મળવાનો છે. એટલે બહુ સારું છે, વ્યવસ્થિત છે અને આના થકી એ સરકાર અને ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને પર્યાવરણનું જતન થવાનું છે. અને આ સીઈટીપી માટે અમે છેલ્લા 1 વર્ષથી કન્સેન્ટ માટે અરજી કરી છે. તો એના માટે અમે નામી અનામી ઘણા ધારાસભ્યો, મંત્રીશ્રીઓ, આપના હાલના વર્તમાન સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ પણ આમાં મંજૂરી મળે એના માટે એમણે જે તે ડિપાર્ટમેન્ટને ઘણી વખત ભલામણો કરી છે, ઓર્ડરો કર્યા છે, આ બધું કર્યું છે. પણ સમહાવ આ મેમ્બર સેક્રેટરીને શું વાંધો છે એ ખ્યાલ આવતો નથી. તો આ સીઈટીપીને પરમિશન મળે એના માટે છેલ્લા 1 વર્ષથી અમે અઠવાડિયામાં 2 દિવસથી આ રોકાઈએ, અઠવાડિયામાં 3 વખત 2-3 વખત જઈએ અને પરમિશન માટે આજીજી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, છતાં અમને નથી મળતું. અને આજે 1 વર્ષ ઉપરાંત થઈ રહ્યું છે. મેં લગભગ આશરે ગઈ 15 માર્ચે આના માટે કન્સેન્ટ માટે અરજી કરેલી છે. તો આજે વર્ષ થવા આવ્યું, હજુ સુધી અમને કન્સેન્ટ મળી નથી. કન્સેન્ટ નથી મળી એટલે અમે પછી એમએસ સાહેબને કીધું કે સાહેબ તમે આને વ્યવસ્થિત રસ્તો લાવી અને લોકોને સુખાકારી યોજના છે, ઇન્ડસ્ટ્રીની છે, પર્યાવરણની છે
અને સરકાર માટે પણ સારી વસ્તુ છે. તો આ વસ્તુને જલ્દી પરમિશન મળે એના માટે અમે ઘણી વખત વિનંતી કરી. ન માનવા માટે પછી અમે લગભગ આજથી 7-8 દિવસ પહેલાં MS સાહેબને મળ્યા હતા, ચેરમેન સાહેબને મળ્યા હતા અને MS સાહેબને કીધું કે સાહેબ પરમિશન આપો. તો કે વિચારણામાં છે. વિચારણા હોય તો કેટલા દિવસની હોય? 5 દિવસ, 10 દિવસની, મહિનાની હોય. ને વર્ષ સુધી વિચારણામાં હોય તો અમારે પણ કંઈક આના માટે ઓલું લિમિટેશન હોય. પછી અમે લોકોએ મેમ્બર સેક્રેટરીને કીધું સાહેબ જો તમે આ વસ્તુને મંજૂરી નહીં આપો તો અમે અહિંસક લડાઈ ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું, જેથી કરીને અમને આ નોબત ન આવે એના માટે તમે મહેરબાની કરી. અને અમે ઉદ્યોગપતિઓ છીએ, અમે કોઈ લોખા લફંગા નથી અને અમારે વેપાર કરવો છે અને અમારે તમારી સાથે સુલેહ શાંતિથી રહેવું છે. અમને પણ ખબર છે કે અમે ઇન્ડસ્ટ્રી ધરાવીએ છીએ અને અમારી પણ નાની મોટી ભૂલ હોઈ શકે. અમે નથી કહેતા કે અમે નાની મોટી ભૂલ ન થાય. અને જે માણસ કામ કરે કે કોઈ પણ વર્ક કરે એના માટે ભૂલને પાત્ર હોય જ. એટલે આ માટે અમે લોકોએ 13 તારીખે પત્ર લખ્યો છે અને જેના માટે ગાંધીનગર મામલતદારશ્રી પાસે જે એની પ્રોસિજર હોય, સિસ્ટમ હોય, એ સિસ્ટમ મુજબ અમે ઉપવાસ માટે, ભૂખ હડતાલ માટે, હંગર સ્ટ્રાઇક માટે લેટર લખ્યો છે અને લેટર માટે જેના માટે મને ગઈકાલે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે રમેશભાઈ તમે ઉપવાસ ઉપર ઉતરવાનો? મેં કીધું આ સાહેબ ઉતરવાના છે ઉપવાસ ઉપર. કેટલા માણસો ઉતરવાના? મેં કીધું હું અને અમારા સહયોગીઓ તથા જે મેમ્બર ઇન્ડસ્ટ્રીમાંથી જેમને આવવું હોય એ પણ આવે. તો આશરે કેટલા માણસો આવશે એની હું તમને કહી નથી શકતો, પણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. એટલે પોલીસ સ્ટેશનમાં PI સાહેબે કીધું કે સાહેબ રમેશભાઈ અત્યારે 23-24 સુધી અમારે વિધાનસભામાં સત્ર ચાલુ છે, તો આ સત્ર દરમિયાન અમે ઉપવાસની કદાચ પરમિશન ન આપી શકીએ તો તમને 1-2 દિવસ આગળની પરમિશન આપશું તો ચાલશે. મેં કીધું સાહેબ અમે 1 વર્ષ ખેમ્યા છીએ તો તમે પરમિશન આપો ને અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તમે પરમિશન આપો પછી જ અમે ઉપવાસ ઉપર ઉતરીએ. અને તમે પરમિશન નહીં આપો તો પણ અમારે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ બનશે. જેથી કરીને અમારી વિનંતી છે કે અમે બહુ શાંતિથી ગાંધી સિંધિયા માર્ગે ઉતરવાના છીએ. તો આમાં અમને સાથ અને સહયોગ મળે એવી અપેક્ષા છે અને અમે ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છીએ. એ પાકું છે જો પરમિશન નહીં મળે તો. વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.